અમદાવાદની મેરેંગો સિમ્સ હોસ્પિટલ કેન્સરની સારવારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। હોસ્પિટલે પહેલીવાર CRT થેરાપી સફળતાપૂર્વક આપી છે। આ અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર પુનર્વર્તિત બી સેલ એક્યુટ લિમ્ફોબિસ્ટિક લ્યુકેમિયાથી પીડિત એક દર્દી પર કરવામાં આવી હતી। CAR-T થેરાપીમાં દર્દીના પોતાના ટી કોષોને જેનેટિક રીતે મોડિફાય કરીને કેન્સરના કોષોને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવાય છે। સામાન્ય રીતે ખૂબ મોંઘી રહેતી આ જીવનદાયી સારવારને મેરેંગો સિમ્સ હોસ્પિટલે વધુ એફોર્ડેબલ બનાવીને ગુજરાત અને અન્ય રાજ્યોના દર્દીઓ માટે નવી આશા જગાવી છે। આ સફળતા ડોક્ટર કોમિલ પટેલ અને ડોક્ટર ભાવેશ પારેખની ટીમોના સહકારથી મળી છે। CAR-T થેરાપીને હેમેટોલોજીકલ કેન્સર ક્ષેત્રે ગેમ ચેન્જર માનવામાં આવે છે। થેરાપીના વિશે માહિતી માટે ભેગા થયા છીએ। CAR-T સેલ થેરાપી એક ન્યુઅર થેરાપી છે કે જે કેન્સરના દર્દીઓ અને સ્પેસિફિકલી લોહીના કેન્સરના દર્દીઓ માટે એક નવી આશાનું કિરણ છે। અત્યાર સુધી આપણે કેન્સરના દર્દીઓ બ્લડ કેન્સરના દર્દીઓને કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ સેલ થેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે અમને સારું એવું જીવન ક્યોર આપતા હતા। પણ આમ કરવા છતાં પણ અંદાજે 25થી 30% દર્દીઓ એવા હતા કે જેમને કમનસીબે આ બીમારી કદાચ પાછી આવતી કાં તો કંટ્રોલમાં ના જતી। એમના પાસે આપણી પાસે આપણા દેશમાં 3-4 વર્ષ પહેલાં કોઈ ઓપ્શન હતો નહીં। જ્યારથી CAR-T સેલ થેરાપી છેલ્લા 2 વર્ષથી આપણી પાસે અવેલેબલ થઈ છે એટલે જે આ 25થી 30% દર્દીઓ છે એમને પણ આપણે આ થેરાપી વડે સાજા કરી શકીએ છીએ। ટી સેલ થેરાપી જે ખાસ કરીને લ્યુકેમિયા કે બ્લડ કેન્સર માટે વપરાય છે, આ એક એવી જાતની થેરાપી છે કે જે થેરાપીથી આપણે કહેવાતા લોહીના કેન્સરના દર્દીઓ કે જેને રિલેપ્સ થયું, કે જેને ફરી પાછો ઉથલો માર્યો, એવા દર્દીઓને માટે એક આશાનું કિરણ લઈને આવ્યા છીએ। સિમ્સ હોસ્પિટલ એક એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જ્યાં ખાલી હિમેટોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટની સાથે એક મલ્ટી સ્પેશિયાલિટી પલ્મોનોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટની ટીમ છે અને આ ટીમની મદદથી અમે એક એવી થેરાપી કરી કે જેને આપણે ઇમ્યુનોથેરાપીની આગળ ટી સેલ થેરાપી એવી રીતે કહેવાય કે જેમાં શરીરના સેલને ટ્રાન્સફ્યુઝ કરવાના અને